થઈ રહ્યા છે નવનિર્માણ વિદ્યામંદિર સંકુલની, જેમાં સુંદર મજાની બાળ સંસદનું આયોજન થઈ રહ્યું છે. તો ચલો આપણે તેના સભ્યોની મુલાકાત લઈએ અને તેમનું ઇન્ટરવ્યૂ લઈએ. તો નમસ્કાર વંશ, તમે પણ શું ઉમેદવારી નોંધાવી છે? તો ચૂંટણી જીત્યા પછી તમે ઘરનું કરશો કે શું? હું ઘરનું કરીશ નહીં. હું સંવિધાન અને સંવિધાનની અનુસારે કાર્ય કરીશ. તમે અહીંયા ઉમેદવારી નોંધાવી છે તો તમારી જવાબદારી શું રહેશે? હું પ્રજા માટે નિષ્ઠાપૂર્વક કામ કરીશ અને માનવ, તો તમે અહીંયા ઉમેદવારી નોંધાવી છે, શું તમે ચૂંટણી હાર્યા પછી શું કરશો? કોઈ વિદ્યાર્થી મને વોટ આપે કે ના આપે તો હું તેની સાથે રિઝલ્ટ વિચારો ખૂબ જ ઊંચા છે, તમે જાણ્યું. તો હવે આપણે અંદર જઈ અને ત્યાંના માહોલ વિશે જાણીશું. ચલો. નમસ્કાર, સ્વાગત છે આપનું વિશેષ વિથ દિનેશમાં. આજે નવનિર્માણ વિદ્યામંદિર શાળાના સંકુલમાં જે બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરેલ છે તેના ગરમા ગરમ માહોલ વિશે અને આ ચૂંટણી પાછળની સફળતા અને તેના આયોજન વિશેની જાણકારી માટે આપણે શાળાના સંચાલક શ્રી જયરાજસિંહની મુલાકાત લીધેલ છે, જેમને આપણે બે પ્રશ્નો પૂછીશું. નમસ્કાર સર, તો આપ અમને જણાવશો કે આજે જે બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરેલ છે, તો આ ચૂંટણીનું આયોજન કઈ ઢબે કરેલ છે આપે? ચૂંટણીનું આયોજન આપણે જે લોકશાહી ઢબ છે, લોકશાહી ઢબ મુજબ જ કરેલ છે અને બાળ સાંસદ પણ એ રીતે જ આયોજન કરેલ, બાળકો દ્વારા, બાળકોથી બાળકો માટે અને બાળકો વડે ચાલતી. સરસ સાહેબ શ્રી, તો હવે અમે જાણવા માંગીએ છીએ કે આ બાળ સાંસદથી બાળકોને શું લાભ થશે? નૈતિક મૂલ્યોની જાણ થશે, નૈતિક એનામાં એક નવા ગુણોનો વિકાસ થશે અને એવું ક્ષમતામાં વધારો થાય એ ઉદ્દેશ્યથી જ આ ચૂંટણી કરવામાં આવે છે. આપણી શાળાનું નામ નવનિર્માણ